મુદ્દા નંબર 9 અને 10 માં સમજાવ્યા પ્રમાણે સાથણીની જમીનનો હુકમ, સ્કેચ અને રોજકામ આ બધું હોય અને એના નવા ટિપ્પણ મેળવવા માટે જિલ્લા સમિતિ સમક્ષ આપણે આપણો કેસ કઈ રીતે લઈ જવો, ક્યાં અરજી કરવી, એની સાહેબ માહિતી આપો. જો એક સરળ ભાષામાં કહું કે કોઈ અરજીના બધાના ડ્રાફ્ટ નથી હોતા, એટલે આના ડ્રાફ્ટ તો આપણે લખવાના રહ્યા. જે ઓલા ગઈકાલે શીખવાડ્યા એ બધાના ડ્રાફ્ટ મેં તમને આપ્યા. આમાં દરેકના વ્યક્તિગત પ્રશ્નો છે અને જે નવા ઉભા થયા છે, તો ડ્રાફ્ટ લખતા તમને શીખવાડું. અરજદારનું નામ, સરનામું, મોબાઈલ નંબર, તારીખ, આ બાજુ પ્રતિશ્રી જિલ્લા કલેક્ટરને લખવાનું છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા અધ્યક્ષતાવાળી ભૂમિ સીમાંકન સમિતિ. સબ્જેક્ટ વિષય સાથણીદાર ની જમીન અંગે રીસર્વે ક્ષતિ સુધારણા બાબત. હવે રેફરન્સ નાખો તમારો જે વિગત લાગુ પડતી હોય એ. જય ભારત 7 નંબર અરજ કરવાની કે કેશવભાઈને 7 નંબર અરજ કરાવવાની કે હું જિલ્લો ખાલી જગ્યા, તાલુકો ખાલી જગ્યા, ગામ ખાલી જગ્યા, હેક્ટર ખાલી જગ્યા, ક્ષેત્રફળ, જમીન, સર્વે નંબર ખાલી જગ્યા, ખાતા નંબર ખાલી જગ્યાથી ખેતીની જમીન ધારણ કરું છું. સદર જમીન મને સાથણીમાં મળેલી છે. આ સાથે તમારી પાસે હુકમ હોય તો લખો. આ સાથે મારી સાથે સાથણીનો હુકમ છે. તમે જે કીધું એમ તમારી પાસે સ્કેચ છે અને તમારી પાસે ચતુર્સીમાન દાખલો છે, રોજકામ વગેરે છે. તો આમાં પ્રોબ્લેમ જે છે એ વર્ણન કરો કે મને શું પ્રોબ્લેમ છે. તો કે ભાઈ મારું આનું માપણી શીટ મને મળતી નથી અને આ છે નહીં, તે પણ મળતું નથી. તો આ અંગેની માપણી કરી હાથબળના પાનિયામાં મારી આ ઇમેજ ચડાવી, ઇમેજ આખી ચડશે જ એમાં, ઇમેજ ચડાવી, માપણી શીટ કરી અને મારી હદ નક્કી કરવા નંબર અરજ કરીએ છીએ. તેનું કામ પતી જશે. રેડી? બંધ કરી દેશે પછી પૂછું છું.